મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. અહીં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવની વૈષ્ણવતા અને વિશિષ્ટતા વિશેની સુંદર વાતો રજૂ કરું છું, જેથી તેને સહેલાઈથી સમજી શકે. પુષ્ટિ વૈષ્ણવ કેવા હોય અને તેમની શું ખાસિયત હોય, ચાલો જાણીએ. પહેલી વાત, હું આપું છું એવી ભાવનાને બદલે પ્રભુએ અપાવેલું હું આપું છું એવી ભાવના સેવે તે સાચા વૈષ્ણવ. બીજી વાત, આપણા બધાના હૃદયમાં પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ પ્રભુ સૂતેલા છે. તેમને જગાડવા હોય તો યશોદા માતાની જેમ શરીરથી, મનથી અને વાણીથી ભગવાનના પ્રેમમાં તરબોળ થઈ અને શ્રી કૃષ્ણ શરણમ મમનો જાપ કરતા રહેવું જોઈએ. બસ આ જ સાચો વૈષ્ણવ. આ જાપ તો અંદરથી ચાલતો રહે, જાણે આપણે શ્વાસ લઈએ તેમ. ત્રીજી વાત, જો કોઈને ફક્ત સારી વસ્તુમાં જ સારું દેખાય તો તે સાધારણ વૈષ્ણવ કહેવાય. પણ જે ખરાબ વસ્તુમાં પણ સારું તત્વ જોઈ શકે અને બધા જ જીવોમાં ભગવાન શ્રી કૃષ્ણને જોઈ શકે, તે જ ઉત્તમ વૈષ્ણવ કહેવાય. ચોથી વાત, જે હંમેશા યાદ રાખે કે મારો આ દેહ પ્રભુના ચરણોમાં સમર્પિત છે અને હું તેમનો દાસ છું. આ ભાવનાથી જે પોતાના ગળામાં તુલસીની કંઠી પહેરી રાખે, તે જ સાચો વૈષ્ણવ. પાંચમી વાત, જે ફક્ત ઠાકોરજીની સેવા કરે તે વૈષ્ણવ. પણ જેને મળ્યા પછી, જેનો સત્સંગ કર્યા પછી આપણને પણ ઠાકોરજીની સેવા કરવાનું મન થાય અને શ્રી કૃષ્ણની ભક્તિ કરવાનું મન થાય, તે પરમ વૈષ્ણવ કહેવાય. છઠ્ઠી વાત, જેની રોજિંદી ક્રિયાઓમાં સેવા અને ભગવાનનું સ્મરણ એક ભાગ બની જાય, તે વૈષ્ણવ. જેને સેવા અને સ્મરણ વિના ચેન ન પડે, તે સાચો વૈષ્ણવ. પણ જે ફક્ત સેવા અને સ્મરણ માટે જ જીવે છે, તે પરમ વૈષ્ણવ કહેવાય. સાતમી વાત, જે સવારે જાગે ત્યારથી માંડીને રાતે સૂવે ત્યાં સુધી પોતાના શરીર, મન, વાણી અને બુદ્ધિ, ઇન્દ્રિયો અને પોતાના સ્વભાવથી જે કાંઈ પણ ક્રિયાઓ થાય કે વિચારો આવે, તે બધું જ તે જ સમયે પુષ્ટિ પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દેવાની ટેવ પાડી હોય, તે જ સાચો વૈષ્ણવ. આઠમી વાત, જે પોતાના આ માનવ દેહને કંઈ જ મહત્ત્વનો ન માને, એટલું જ નહીં પણ આ દેહને કારણે દુનિયામાં જે વખાણ કે ટીકા થાય તેને પોતાની ન માને, અને જે હંમેશા જાગૃત રહીને વિચારે કે હું દેહથી અલગ છું. આવા ભાવથી પોતાનો સંસારની વાતો એટલે કે ઘર, કામ, પૈસા અને વાતો કરતાં કરતાં પણ પોતાનું મન અને બુદ્ધિને સતત પ્રભુ શ્રી કૃષ્ણમાં પરોવાયેલા રાખે, તે જ સાચો વૈષ્ણવ. નવમી વાત, જેના હૃદયમાં હંમેશા આ દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા રહે છે કે ભગવાન, ભક્તિ, ભગવાન સંબંધિત વસ્તુઓ અને ભગવાનના ભક્તો, આ ચાર સિવાય આ દુનિયામાં બીજું કાંઈ જ નથી, તે જ પરમ વૈષ્ણવ કહેવાય. જય શ્રી કૃષ્ણ. વલ્લભાધીશની જય. શ્યામ સુંદર સિંહ યમને મહારાણી કી જય. ગિરિરાજ ધરણ કી જય. બાલકૃષ્ણ લાલ કી જય.